नमस्कार, रिकवरी न्यूज़ इंडिया में आप सबका स्वागत है और मैं हूं आपके साथ निशाबा परमार। बड़ौदा का मंजलपुर विधानसभा उपचुनाव को लेकर कांग्रेस ने प्रचार अभियान तेज कर दिया है। इसी कड़ी में मंजलपुर गांव में कांग्रेस प्रत्याशी भीखाभाई रबाड़ी के समर्थक में एक जनसभा आयोजित की गई। सभा में कांग्रेस विधायक जिग्नेश मेवाड़ी ने जनता को संबोधित करते हुए कांग्रेस के नीतियों की और जनहित के मुद्दों को रखा तथा मतदाताओं के भीखाभाई रबाड़ी को विजयी बनाने की अपील की। इस दौरान कांग्रेस के स्थानीय नेता कार्यकर्ता और बड़ी संख्या में ग्रामीण मौजूद रहे। हम ऐसे ही समाचार को देखने के लिए रिकवरी न्यूज़ इंडिया को सब्सक्राइब करना ना भूलें। धन्यवाद। महीनो वारो एक चोर गयो, बीजा बे चोरोनो वारो। धर्मेंद्र प्रधान तो जाखी है, मोदी अमित शाह बाकी है। गुजरात में 34 परीक्षा पेपर लीक थया। एक पण माणस साबरमती सेंट्रल जेलनी सलाखोनी पाछळ नथी। एमाना घणा बधा माणसोनी तो धरपकड़ नथी थई, एफआईआर पण नथी थई। और राहुलजीए कीधुं ए प्रमाणे कि आ सेंजी स्टुडंटना जीवन साथे जोड़ायेलो बहु व्यापक प्रश्न छे। એટલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એટલું નહીં, અમિત શાહ જેણે દીકરીઓને વિદ્યાર્થીઓને જેન્ઝીસને આટલા બધા મરાવડાયા એનું રાજીનામું થવું જોઈએ। શરમનો એક અણુ બચ્યો હોય, નરેન્દ્રભાઈએ ગુજરાત અને દેશના જેન્ઝીસ અને સ્ટુડન્ટને સોરી કહેવું જોઈએ, માફી માગવું જોઈએ અને એક એવી શિક્ષણ અને પરીક્ષાની પ્રોસેસ અને પદ્ધતિ લઈને ભારત સરકારે આવવું જોઈએ કે ગુજરાતમાં કે દેશમાં ફરી કોઈ એક્ઝામનું પેપર લીક ન થાય। ભરતી કેલેન્ડર બહાર પડવું જોઈએ જેથી સમયસર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય। આવું કરે એવા લક્ષણ નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં ભાજપમાં દેખાતા નથી। એટલે સંઘર્ષ, ઇન્કલાબ, જેન્ઝીસનો, એનએસયુઆઈનો, યુથ કોંગ્રેસનો, અમારો બધાનો જારી રહેશે। ફૂલ એફર્ટ્સમાં 3 વસ્તુ હોય: આપણી કલ્પના બહારનો દારૂ, આપણે કલ્પના ના કરી હોય એ પ્રમાણે બ્યુરોક્રેસીનો, પોલીસ પ્રશાસનનો મિસયુઝ અને અહીંની જનતાના મગજમાં કોમવાદનું ઝેર ભરવું। આ 3 વસ્તુ એ જ એમની તૈયારી હોય છે। આ ધંધા કરીને આટલા વર્ષથી જીત્યા છે। એ અમારી રાજનીતિ, એ અમારા સંસ્કાર નથી। અમે નહીં કરીએ। અમે એક અદ્ભુત સજ્જન ઉમેદવાર આપ્યા છે જેમણે મંત્રી તરીકે ખૂબ ડિલિવર અને પરફોર્મ કરેલું છે। અમે માંજલપુરની જનતા પર છોડીએ છીએ। અમને ભરોસો છે